અને હવે વાત ગુજરાત રાજ્યની રાજનીતિની કરીએ। ભારતીય જનતા પાર્ટીમાં પદ આપવાનું કામ ચાલી રહ્યું છે। વોર્ડ પ્રમુખથી માંડીને તાલુકાના પ્રમુખ સુધીની વહેંચણીનું કામ અને એમને નિયુક્તિ આપવાનું કામ ચાલી રહ્યું છે। રાજકોટમાં થોડા સમય પહેલા કિસ્સો સામે આવ્યો હતો કે એક વ્યક્તિએ પોતાનું જે જન્મનું વર્ષ છે પણ અલગ બતાવ્યું, જુઠ્ઠું બતાવ્યું, ખોટી એફિડેવિટ કરી। શું કામ? તો કે એ જ ક્રાઇટેરિયામાં એ નીકળી ન જાય ને એને પદ મળે। ભાજપમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું કે એક વ્યક્તિને એક જ પરિવારમાંથી એક જ હોદ્દો મળશે, પરંતુ અમદાવાદમાં કોઈ જમીન કૌભાંડ સાથે સંકળાયેલા માણસને આપેલા પદની વાત હોય, એક જ પરિવારમાં જેમાં પત્ની નગરપાલિકામાં કામ કરતી હોય ને પતિને પદ મળ્યાની વાત હોય, કે પછી ઝઘડિયાના પ્રમુખની નિમણૂક થતાની સાથે જ મનસુખ વસાવાએ કરેલી લાંબી લચક પોસ્ટની વાત હોય, ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગની જગ્યાએ વિખવાદો સામે આવ્યા છે। મનસુખ વસાવાએ ખૂબ લાંબી પોસ્ટ કરી। ભરૂચ લોકસભાના સાંસદ છે અને સતત 7મી કે 8મી વાર ચૂંટાઈને આવેલા સાંસદ છે, એટલે ખૂબ વરિષ્ઠ નેતા છે। આદિવાસી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની રાજનીતિનું બહુ વિશેષ ને બહોળું અસ્તિત્વ નહોતું, ત્યારથી મનસુખ વસાવા ત્યાં સક્રિય છે। મનસુખ વસાવાનું કહેવું છે કે ઝઘડિયાના પ્રમુખ જેમને નિમણૂક કરવામાં આવી એમણે મનસુખ વસાવાની સામે જે તે સમયે કામ કરેલું છે અને પક્ષની વિરુદ્ધમાં કામ કરતા માણસોને જ્યારે તમે હોદ્દો આપો છો ત્યારે વર્ષોથી કામ કરતા કાર્યકરોની તમે અવગણના કરી રહ્યા છો। ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર મનસુખ વસાવાએ ખૂબ આકરા પ્રહારો કર્યા છે। એ આકરા પ્રહારોની સાથે બીજા સમાચાર એ સામે આવ્યા કે ઉપલેટામાં પ્રતિક વોરા નામના વ્યક્તિ છે, સવારે એમની વરણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકે અને સાંજ પડતા પહેલા બપોર સુધીમાં રાજીનામું પણ એમણે ધરી દીધું। એટલે સવારે વરણી થાય ને બપોરે રાજીનામું આપી દે, આટલી શું ઉતાવળ? શું જે રાજકોટમાં સૌથી પહેલો સવાલ આવ્યો હતો કે જેણે વોર્ડ પ્રમુખ માટે ઈચ્છાએ નહોતી દર્શાવી, કે જેણે ફોર્મ પણ નહોતા ભર્યા, એમનું નામ સામે આવ્યું। ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણીમાં પણ એક સેન્સ પ્રક્રિયા બહુ મહત્વની એવું એક સમય સુધી કહેવાતું। એવું કહેવાય કે ભાજપમાં દરેક બેઠકના પ્રભારી હોય। કોઈ પણ વ્યક્તિ જે લડવા માટે ઈચ્છુક છે એણે પોતાનું સીવી બનાવવાનું અને પોતાનું સીવી ત્યાં સબમિટ કરવાનું અને પોતાના સમર્થકો છે એ પણ સાથે જાય। ભાજપમાં જે પ્રભારી હોય બેઠકના, એ પ્રભારી ત્યાં જાય અને પછી ત્યાં જઈને સેન્સ લે મતલબ એ સમજવાનો પ્રયત્ન કરે કે આટલા લોકો છે, કયા આધાર પર આ ઉમેદવાર ચૂંટણી લડવા માંગે છે, ફોર્મ ભરવા માંગે છે, શું એ સક્ષમ છે કે કેમ, એ વિધાનસભાને કંઈ આપી શકશે કે કેમ, વગેરે વગેરે, જાતિગત સમીકરણો સેટ થાય છે કે કેમ। અને એટલે જેટલા લોકો ફોર્મ ઉપાડે, ભરે, ત્યાં પોતાની દાવેદારી રજૂ કરે અને પછી બધાની સેન્સ લેવામાં આવે ને પછી એનો રિપોર્ટ અહીંયા અપાય। એનો રિપોર્ટ અપાય પછી એમની મુલાકાત ચૂંટણીના પ્રભારી સાથે થાય। એમાં પક્ષના પ્રમુખ બેસે, જિલ્લાના પ્રમુખ હોય, એ તાલુકાના પ્રમુખ હોય, બધાના અભિપ્રાયો પછી આખરે પાર્લામેન્ટરી બોર્ડમાં એ બધી વાતો જાય। પાર્લામેન્ટરી બોર્ડમાં ફિલ્ટર થતા ચારેક નામો પહોંચ્યા હોય અને પછી એમાંથી એક નામ સિલેક્ટ કરીને આપવામાં આવે। આવી એક પ્રક્રિયા, તથાકથિત પ્રક્રિયા, એ પ્રક્રિયા એટલે ભૂતકાળ બની કેમ કે લોકસભાથી માંડીને વિધાનસભા સુધી અનેક એવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવે છે જે લોકો ફોર્મ ઉપાડતા જ નથી, જે લોકો પોતાની દાવેદારી મૂકતા જ નથી, દાવેદારી રજૂ કરતા જ નથી, એ સ્પર્ધામાં છે જ નહીં અને છતાં એમને ઉમેદવારને ત્યાં ઉતારવામાં આવે છે। એટલે આખી પ્રક્રિયા જાણે એક માત્ર ફોર્માલિટી માટે થતી હોય એ રીતે થઈ રહી છે આ પ્રક્રિયા। આ ફોર્માલિટીની વચ્ચે જો વોર્ડ પ્રમુખના કે તાલુકા પ્રમુખના પણ નામ એવા સામે આવે કે જેમની પોતાની ઈચ્છા જ ન હોય, કાં તો એમણે દાવેદારી કરી પણ ન હોય ને એ લોકોને નામ આપી દેવામાં આવે, ને એવા માણસો કે જે એફિડેવિટો કરાવી આવ્યા હોય, ખોટી પોતાની ઉંમરો બતાવી દીધી હોય, એમણે એવું માનીને કે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ બનવાનો ચાન્સ મળશે ને આપણે તરી જઈશું। સૌથી મહત્વની વાત, એ તરી જઈશું એટલે શું કરવા માંગે છે? શું એ ખરેખર દેશનું કલ્યાણ કરવા માંગે છે? શું ખરેખર એમને એવું લાગે છે, અથવા બાકીના નેતાઓ પણ એવું સમજે છે કે લોકો પણ એવું સમજે છે કે એમણે વોર્ડ પ્રમુખ કે તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ કે ગમે તે પ્રમુખ એટલે બનવું છે કેમ કે એ જનસેવા કરવા માંગે છે? તો ચોપડી પર ડેફિનેટલી એ લોકો ગમે તે લખતા હોય। ઉદ્દેશ્ય છે ખેસ પહેરીને મન ગમતા અને મન ફાવે એ કામો કરાવી લેવા। ખેસ પહેરવાથી એ લોકો એવું સમજે છે કે લાયસન્સ મળી જાય છે, એ ઈચ્છે એ કરી શકે છે। જો કે ભૂતકાળના ઉદાહરણો તો એ લાયસન્સની ના પાડી રહ્યા છે કે તમારી પાસે ગમે તેટલો મોટો ને ગમે તેટલા ઊંચા લેવલનો ખેસ કેમ ન હોય, જો તમે પબ્લિકની નજરે ચડ્યા ને એવા કોઈ કામો કે કાંડો કર્યા તો વારો તમારો એ આવશે। એટલે સુરતમાં ભાજપના નેતાનો નીકળેલો વરઘોડો હોય કે પછી મહેસાણા ભાજપના નેતાના છોકરાએ અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર કરેલો અકસ્માત હોય, બીજા બ્રિજ પર, તો એ એસજી હાઈવે પર કરેલો અકસ્માત, આ દરેક ઘટનામાં કાર્યવાહીઓ થાય છે અને જ્યારે કાર્યવાહી થાય ત્યારે રીલ બધાની બને છે। એટલે જો એવી અપેક્ષા સાથે આ લોકો આટલી બધી તાલાવેલી દર્શાવતા હોય તો એ બહુ જ મોટો પ્રશ્ન પણ છે જે ભારતીય જનતા પાર્ટીના આવનારા લોકો માટે છે।